એવા નાના હતા ને ભેગા રમતા એવા નાના હતા ને ભેગા રમતા એ હારે વાલા જના મોહમાં ફસાયો ઓ ધવાજી એવો ધવાજી અમે જાણ્યું નહોતું આવું રે મારા વાલાને મથુરામાં રહેવાનું દે દે મોરા લીયા મારી રાણી રાધિકા દે દે મોરા લીયા તમારી રાણી રાધિકા દે દે મોરા લીયા તુમારી નથી લીધી મોરલી તમારી કનૈયા મેં નથી લીધી મોરલી તમારી નહીં સોનાની વાલા નહીં રે રૂપાની એ નથી સોનાની વાલા નથી રે રૂપાની ઓ નથી અને હીર લે મદની રે કાનુડાય મે નથી લીધી મોરલી તમારી એ ગળો છે કોડને મીઠી છે હાકો એ ગળો છે કોડને મીઠી છે હાકો એ બનવાનો છે મારો દ્વારિકાનો ઠાકર એ ગળો છે કોડને મીઠી છે હાકો એ મને વાલો છે મારો મને વાલો છે મારો મને વાલો છે મારો કેડિયાનો ઠાકર એ શીશ નમાવું છું રોજ એની આગળ એ શીશ ઝુકાવું છું કના રોજ તારી આગળ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત વાલા રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત વાલા રંગ ભર રમશું પ્રભાતે પાછો માગી પ્રભાતે પાછો માગી લે મેરે કાનુડો માય ગોડે ઠાકોર રે ઠાકોર એ તારા બંધન વાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ રાધિકા નો રે ચિત છો એ તારા બંધ દરવાજા ખો એ બોલી રાધિકાનો એ બોલી રાધિકાનો એ બોલી રાધિકાનો ચિત જો ને ચો તારા બંધ દરવાજા ખોલ જય
વૈનો છે કટો ઓલા ઠાકોરના ઠાકોર હરબંધ દરબાર ખો ઠાકોર ના રે ઠાકોર એ તારા મંગલ વાળા ખો એ હું તો તારી દ્વારે આવો ઓ સામણિયા તોરી તજાવે રાઓ એ તારા રંગે હું રંગાવું એ રંગાવો હું સાનું રાતના તારા ગાવું એ કરાયો એ હું જાયો હું આવ્યો તારે દુનિયાનો રે નાદાર બની તું કેમ બન્યો છે કટો એ ઠાકોરના ઠાકોર હરબંધ દરબાર ખો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ 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 હરિયો વિઠ્ઠલા બોલો કૃષ્ણ કનૈયા લાલ જય અરે મારો ભક્તરાજ આજે મારી રાસલીલાના દર્શન કરી નિંદ્રાધીન થયો છે તો લાવ તેને પોકરણગઢ સુધી પહોંચતો કરું. અરે મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું મેં નક્કી કર્યું છે. અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવું, તેમણે ઉમરકોટની અંદર સોઢા રાજાને ઘરે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કૃષ્ણ એ બોલાવે રૂક્ષ્મણી આવો જો રે. કે આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો આજ કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવો જો રે. આજ મારો કનૈયો બોલાવે રૂકમણી આવ્યા રે. આવ્યો ને સોનાલા મંદિર કનૈયો, આજ કનૈયો બોલાવે રૂકમણી આવ્યા. ઓચિંતાનું મંદિરમાં બોલાવવાનું કારણ શું મારા ના? પધારો સતી. દ્વારિકાની અંદર તમારું અચાનક એટલા માટે બોલાવ્યા છે કારણ કે સતી મેં મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે. હા પ્રભુ. અને હા સતી, આ અવતારની અંદર તમારે મારી સાથે અવતાર ધારણ કરવાનો છે સતી. જરૂર પ્રભુ. સતી તમે ઉમરકોટની અંદર સોના રાજાની ઘરે નેતલદેવ તરીકે અવતાર ધારણ કરજો સતી. સતી તમારો અવતાર કઠિન હશે કારણ કે આ અવતારની અંદર તમારે 18 વર્ષ સુધી તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકા શરીર હશે સતી. પ્રભુ પણ જ્યારે 16 વર્ષના અમે થાય અને અમારા નામના શ્રીફળ આવે અને પ્રભુ ત્યારે શું થશે? અરે સતી, તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકા શરીરને લીધે રજપૂતનો દીકરો તમારું કોઈ શ્રીફળ નહીં સ્વીકારે સતી. પ્રભુ જ્યારે મારી ઉંમર 21 વર્ષની ઉંમર થાય ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનું શ્રીફળ સ્વીકારીશ સતી. અને હા સતી, તમારા કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરની ચિંતા ન કરશો. તમે અને હું લગ્ન ગ્રંથિથી જોડાઈને જ્યારે અસ્તમેળાપ થશે ને સતી, ત્યારે હું તમને કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ. જાઓ, આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે સતી, હું આજે વચને બંધાવું છું. જરૂર પ્રભુ. સતી, આપ ઉમરકોટ જવાની તૈયારી કરો. હું પણ મારા અવતારના સમયે અવશ્ય અવતાર ધારણ કરીશ. મારા ઉપર વિશ્વાસ રાખજો સતી, હું અવશ્ય તમારો ઉદ્ધાર કરીશ સતી. જેવી તમારી આજ્ઞા પ્રભુ. અરે સતી રૂક્ષ્મણીને મેં ઉમરકોટ મોકલા. આ અવતારની અંદર રાજા અજમલને મેં 2 પુત્રનું વચન આપ્યું છે. તો લાવ, આ અવતારની અંદર મારા મોટા ભાઈ બળદેવને પણ મારી સાથે રાખવા પડશે. તો લાવ, આજે મારા વીરા બળદેવને બોલાવું, તેમની સાથે કોઈ કપટ કરું, તેમને વચને બાંધું અને મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે આજે અવતાર ધારણ કરવાનું કહું.
કે આજે કનૈયો એ બોલાવે બળદેવ આવજો રે આવજો સોનાલા હેમતીર આવજો આપણા હેમતીર કનૈયો આજ નાના બંધુ બોલાવે મોટા બંધુ આવજો રે આજે કૃષ્ણદેવ બોલાવે બળદેવ આવ્યા રે આજે સોહનલા મંદિર આવ્યા દ્વારકા મંદિર આજે કૃષ્ણદેવ બોલાવે બળદેવ આવ્યા રે આજે લાલા કે પટાર કાના સેના રે બેઠા આજે દેવોનું દુશ્મન કાના કોટ રે જગા અરે કનૈયા હા મારા વીરા બળદેવ આ લલાટે પાટા તમે શેના બાંધ્યા છે મારા વીર